પોરબંદરથી જામનગર જતો રસ્તો કે જેમાં રાણાવાવથી હનુમાનગઢ થઈ ભાવનગર તરફ જતો રસ્તો છે તેના ઉપર પોરબંદર જિલ્લાના બે બ્રિજ, બિલેશ્વરી બ્રિજ અને ભૂખરાનેસ બ્રિજ, અને એક બ્રિજ દ્વારકા જિલ્લામાં કે જે મોડ પર બ્રિજ કી, આ 3 બ્રિજ ઉપર આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકેલો, કારણ કે એ બ્રિજની સ્ટ્રેન્થ તપાસતા ભારે વાહનો માટે જોખમકારક જણાયેલો. આજે પણ આ ત્રણેય બ્રિજવાળો ભાગ જોખમકારક હોવાથી ભારે વાહનો માટે બંધ છે. પરંતુ સર્વે થયા બાદ ત્યારબાદ નેશનલ હાઈવેનું આપણું સ્ટેટનું ડિવિઝન છે એના દ્વારા બ્રિજની ચકાસણી કરી અને બ્રિજને સ્ટ્રેન્થન કરવા માટે કે જે કંઈ કામો લેવાના થાય કામો લીધેલા છે, અને એ માટે રૂપિયા 18.61 કરોડ ત્રણેય બ્રિજના મંજૂર પણ થઈ ગયેલા છે. ત્યારબાદ એ લોકો દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા હતા, અને આ ટેન્ડરો 19મી ડિસેમ્બરે હમણાં જ ખુલ્યા છે અને પછી મંજૂરી માટે આગળ ભારત સરકારમાં મોકલ્યા છે. ટૂંકમાં આ ત્રણેય બ્રિજને સ્ટ્રેન્થન કરવાના કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે. સાથે સાથે આ બ્રિજને ડિસમેન્ટલ કરીને નવા બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થાય તે દરમિયાન પણ ભારે વાહનો ત્યાંથી પસાર થઈ શકે એના માટે ત્રણેય બ્રિજના સાઈડમાં ડાયવર્ઝન પણ આપવામાં આવનાર છે, અને આ ડાયવર્ઝનનો ખર્ચો પણ આ ટેન્ડરમાં સામેલ થયો છે. અમને નેશનલ હાઈવેના ડિવિઝન તરફથી જે માહિતી મળી છે તે મુજબ 3 મહિનામાં આ લોકો ડાયવર્ઝન પૂર્ણ કરાવશે. એના માટે પહેલાં ટેન્ડર મંજૂર થઈ અને વર્ક ઓર્ડર આપે ત્યાર પછી, અને જે બ્રિજોનું સ્ટ્રેન્થનિંગ આખું કામ છે એ વર્ક ઓર્ડર આપ્યાના 18 માસમાં પૂર્ણ થશે. એ ટૂંકમાં એવું કહી શકાય કે 3 થી 4 મહિના બાદ ડાયવર્ઝન પરથી ભારે વાહનો પસાર થઈ શકશે, અને 1.5 વર્ષ બાદ બ્રિજને સ્ટ્રેન્થન કર્યા પછી મૂળ રસ્તા મુજબ તમામ વાહનો જઈ શકશે.